ક્લોરીનેશન એ પાણીમાં ક્લોરીન ઉમેરવાની પ્રક્રિયા છે, જેનો મુખ્ય ઉદ્દેશ પાણીમાં રહેલા જીવાણુઓને નાશ કરી તેને પીવા યોગ્ય બનાવવાનો છે. આ પ્રક્રિયા ખાસ કરીને પીવાનું પાણી અને સ્વિમિંગ પૂલના પાણીને શુદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. 56. ક્લોરીનેશનના મુખ્ય ફાયદા. પાણીમાં રહેલા રોગકારક સૂક્ષ્મજીવોને નાશ કરે છે. પાણીજન્ય રોગો જેમ કે ઝાડા અને ટાઇફોઇડને રોકે છે. લાંબા સમય સુધી પાણીને શુદ્ધ રાખે છે. પ્રક્રિયા. સામાન્ય રીતે 1 ppm પાર્ટ્સ પર મિલિયન રેસિડ્યુઅલ ક્લોરીનનું પ્રમાણ રાખવામાં આવે છે. પાવડર અથવા પ્રવાહી ક્લોરીનનો ઉપયોગ થાય છે, જે પાણીમાં વિઘટિત થઈ હાઇપોક્લોરસ એસિડ ઉત્પન્ન કરે છે, જે જંતુનાશક તરીકે કાર્ય કરે છે. 5. ચેતવણીઓ. વધુ માત્રામાં ક્લોરીન ઝેરી સાબિત થઈ શકે છે. ત્વચા અને શ્વાસ માર્ગ પર બળતરા અથવા એલર્જી સર્જી શકે છે. ક્લોરીનેશન એ પાણીને જંતુમુક્ત કરવાની પ્રક્રિયા છે જે પાણીમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. 2. તે પાણીમાં રહેલી અશુદ્ધિઓ સાથે પ્રતિક્રિયા આપે છે અને બેક્ટેરિયાના નાશ માટે વપરાય છે. 2. પાછળથી પ્રદૂષણ અટકાવવા માટે થોડો શેષ ક્લોરીન રાખવો પડે છે. 2. વપરાશકર્તાના ઘરના નળમાંથી પ્રાપ્ત થતા પાણીમાં શેષ ક્લોરીનનું પ્રમાણ 0. 2 pm જળવાવું જોઈએ. 2. ક્લોરીનેશન માટેનું સૂત્ર 25. ગોળ કૂવા માટે વ્યાસ x પાણીની ઊંડાઈ x 785 બરાબર લિટર પાણીમાં. ચોરસ કૂવા માટે લંબાઈ x પહોળાઈ x પાણીની ઊંડાઈ x 1000 બરાબર પાણીમાં લિટર. ક્લોરીનેશન કરવા માટે માપ પ્રમાણેનો CL પાવડર એક ડોલમાં નાખો, ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને બરાબર હલાવવું. 2. પાવડર ઓગળી જાય એટલે 10 મિનિટ પાણી ઠરવા દેવું, ત્યારબાદ બીજી ડોલમાં એક પાતળું કાપડ બાંધીને CL વાળું પાણી ઉપરથી લઈને ગાળવું. 2. પછી તે પાણી કૂવાની અંદર ચારે બાજુ નાખવું અને ડોલથી ચારે બાજુ ઉલેચવું. 2. 1 કલાક બાદ પાણીનો ઉપયોગ કરવો. 2. ક્લોરીનેશન માટે ક્લોરોસ્કોપ નામનું સાધન વપરાય છે, જે રેસિડ્યુઅલ ક્લોરીન માપવા માટે ખૂબ જ સરળ હોય છે. ઉપરાંત, ક્લોરીનેશન માટે ક્લોરીન ઇન્જેક્શન પંપનો ઉપયોગ પણ થઈ શકે છે, ખાસ કરીને જ્યારે કૂવા અથવા બોરમાંથી સીધું જ પાણી વિતરણ કરવામાં આવતું હોય અને પાણી ઓવરહેડ ટાંકીમાં જતું ન હોય. ક્લોરીનેટરનો ઉપયોગ ક્લોરીન ગેસને દબાણ હેઠળ પાણીમાં ઓગાળવા માટે થાય છે, કારણ કે ક્લોરીન ગેસ સામાન્ય દબાણે પાણીમાં ઓછો દ્રાવ્ય હોય છે. ક્લોરીનેશન કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. પાણીમાં રહેલી અશુદ્ધિઓ જેવી કે એમોનિયાને દૂર કરવી. 3. પાણીની pH આશરે 7.8 હોવી જોઈએ. પાણીની ટર્બિડિટી 5 ક્યુબિકથી વધુ ન હોવી જોઈએ. ક્લોરીન ગેસ હવામાન સામાન્ય દબાણે પાણીમાં ઓછો દ્રાવ્ય હોવાથી તેને ક્લોરીનેટર દ્વારા દબાણ હેઠળ પાણીમાં ઓગાળવો જોઈએ. ઊંચા તાપમાને ઓછો ક્લોરીન પાણીમાં ઓગળે છે, તેથી ક્લોરીન ગેસથી ક્લોરીનેશન કરવાનું હોય તો બપોરે ન કરતાં વહેલી સવારે કે રાત્રે કરવું જોઈએ. વિશ્વ આરોગ્ય સંસ્થાની ભલામણ મુજબ 0.5 pm જેટલો ક્લોરીન ડોઝ 30 મિનિટના સંપર્ક સમય માટે આપવો જોઈએ. સ્ટ્રેન્ડ કોસ્ટ કે વપરાશકર્તાના ઘરના નળમાંથી પ્રાપ્ત થતા પાણીમાં રેસિડ્યુઅલ ક્લોરીનનું પ્રમાણ 0. 2 pm જળવાવું જોઈએ. ક્લોરીનેશન કરવાથી કેટલીક નકારાત્મક પ્રભાવિતતાઓ થઈ શકે છે. અવશેષો. ક્લોરીનના અવશેષો પાણીમાં રહેવા પર તે આરોગ્ય માટે હાનિકારક થઈ શકે છે, ખાસ કરીને લાંબા ગાળે.
રોગપ્રતિકારક બેક્ટેરિયા. કેટલાક સંશોધનો દર્શાવે છે કે ક્લોરીનનો ઉપયોગ કરી શકાય તેવા બેક્ટેરિયાના પ્રજાતિઓમાં રોગપ્રતિકારકતા વિકસિત થઈ શકે છે. કેમિકલ પ્રતિક્રિયાઓ. ક્લોરીન અન્ય કાર્બનિક સંયોજનો સાથે મળીને ક્રિયોમિથેન્સ THMS જેવા હાનિકારક અણુઓનું નિર્માણ કરી શકે છે, જે લાંબા ગાળે આરોગ્ય માટે જોખમ બની શકે છે. ચામડી અને શ્વસન સમસ્યાઓ. ક્લોરીનના સંપર્કમાં આવવાથી ચામડીની સમસ્યાઓ અથવા શ્વસન તંત્રમાં સમસ્યાઓ સર્જાઈ શકે છે, ખાસ કરીને જો લોકો આ સંયોજનો માટે સંવેદનશીલ હોય. આથી, ક્લોરીનેશન પ્રક્રિયા દરમિયાન યોગ્ય માપદંડો અને નિયંત્રણો જાળવવા મહત્વપૂર્ણ છે. ક્લોરીનેશન કરવાથી આરોગ્ય સંબંધી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ક્લોરીનના અવશેષો પાણીમાં રહેવાથી લાંબા ગાળે આરોગ્યને નુકસાન થઈ શકે છે. ક્લોરીન અન્ય કાર્બનિક સંયોજનો સાથે પ્રતિક્રિયા કરીને ટ્રાઇહેલોમેથેન્સ THMS જેવા હાનિકારક પદાર્થો બનાવી શકે છે, જે લાંબા ગાળે આરોગ્ય માટે જોખમી છે. દૂષિત પાણીમાં ક્લોરીન ઉમેરવાથી ઝાડા, ગેસ્ટ્રોએન્ટેરિટિસ અને પોલિયો જેવા રોગો થઈ શકે છે. પાણીજન્ય રોગોમાં કોલેરા, ટાઇફોઇડ, ત્વચાનો સોજો અને મરડો વગેરેનો પણ સમાવેશ થાય છે. સ્વિમિંગ પૂલમાં વધારે પડતા ક્લોરીનયુક્ત પાણીથી ચામડીના રોગો થઈ શકે છે. ક્લોરીનેશનનો મુખ્ય હેતુ પાણીને જંતુમુક્ત કરવાનો છે અને પાણીજન્ય રોગોને અટકાવવાનો છે. આ માટે યોગ્ય માત્રામાં ક્લોરીનનો ઉપયોગ કરવો અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા ભલામણ કરેલ માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. Please like, share and subscribe.